નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પ. તો કેમ છો? બધાએ મજામાં હશો અને મોજ જ કરો. તમારા હિસ્ટ્રીના વિડીયો એક પછી એક 121 હોય કે 122 હોય, ધડાધડ આવી જ રહ્યા છે તમારા. બરાબર. તો મિત્રો, આજે વાત કરવી છે ઈરાની આક્રમણની અસર જે થઈ. બરાબર, એમાં આપણે 6 જેટલી અસરોની ચર્ચા કરી લીધી. બરાબર. હવે આપણી ચર્ચા કરવાની છે આપણે અસર નંબર 7ની. બરાબર, કે ઈરાની આક્રમણ જે થયો એની જે અસરો થઈ એમાં પરિણામ નંબર 7ની આપણે વાત કરવાની છે. હવે અહીંયા શું કે છે કે ભારતમાં, એટલે નંબર 7મું પરિણામ છે, યાદ રાખજો. 7મા નંબરનો પરિણામ છે ઈરાની પતન પછી ભારતમાં રહી ગયેલા ઈરાની લોકો. બરાબર, આ 7મું પરિણામ છે. હવે મિત્રો, ઈરાને ભારત પર જે આક્રમણ કર્યું અને પછી છેલ્લે એની પછી જે યુદ્ધ થયા ને એમાં ઈરાની સામ્રાજ્યનો પતન થયું. બરાબર. હવે આ ઈરાની સામ્રાજ્યનો પતન થયો તો કેટલીક પ્રજા ઈરાનની એ ભારતમાં જ રહી ગઈ. બરાબર. અને આ પ્રજા ભારતમાં જ રહી ગઈ. એના કારણે કેટલાક ઈરાની લોકો ચંદ્રગુપ્ત ને દરબારમાં નોકરીએ પણ લાગી ગયા. એટલે કેટલાક ઈરાની લોકો પણ ચંદ્રગુપ્તના દરબારમાં નોકરીએ લાગી ગયા હતા. બરાબર મિત્રો, ચંદ્રગુપ્તના સમયમાં, બરાબર યાદ રાખજો, ચંદ્રગુપ્તના સમયમાં એક ઈરાની દુશાસ્યને સૌરાષ્ટ્રના એક સુબા તરીકે નિમણૂક કરવામાં આવી. બરાબર, એક ઈરાની દુશાસ્યને કોના સમયમાં? ચંદ્રગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના એક સુબા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બરાબર. હવે છે પરિણામ નંબર 8. બરાબર. હવે છે મિત્રો પરિણામ નંબર 8, જેની મેં વાત કરું છું કે ઈરાનીઓના આક્રમણથી ભારતીય શાસકોને બોધપાઠ. બરાબર. હવે જે ઈરાની આક્રમણ થયો એટલે ભારતીય શાસકને બોધપાઠ મળ્યો. શું બોધપાઠ મળ્યો? કે ભાઈ આપણે આવા નાના નાના રાજ્યમાં વિભાજિત રહીએ છીએ, એના કરતાં આપણે એક સંગઠિત થઈ અને એક શક્તિશાળી રાજ્ય બનાવીએ તો આપણે ઈરાનીઓનો મુકાબલો કરી શકીએ છીએ. બરાબર. ખોટા આની માટે અલગ અલગ રાજ્યમાં આપણે વિભાજિત રહેવાની જરૂર નથી. બરાબર. એટલે એક સંગઠિત રાજ્યની, એક સંગઠિત સામ્રાજ્યની, શક્તિશાળી સામ્રાજ્યની રચના કરવા માટે ભારતીય પ્રજા પ્રોત્સાહિત થઈ. બરાબર, કે ચાલો ને ભાઈ આવા બધા કરતા એક શક્તિશાળી સામ્રાજ્ય વિકસાવીએ. પરંતુ હિન્દુ રાજાઓની આંતરિક નબળાઈ, બરાબર, તેમજ શત્રુઓ સામે યુદ્ધ કરવાની એમની અક્ષમતા, આ બધાના લીધે જે સિકંદર હતો, ઈરાની પછી સિકંદરને ભારત પર આક્રમણ કરવાની તક મળી. એટલે કે મોકો મળી ગયો અને એનો માર્ગ મોકળો કરી આપ્યો ઈરાને. કે ઈરાન જીતી ગયું હતું એટલે સિકંદર સમજી ગયો કે ચાલો ઈરાન જીતી જતું હોય તો આપણે તો વિશ્વ વિજેતા છે, તો આપણે કેમ ના જીતી શકીએ, તો આપણે પણ ભારત પર આક્રમણ કરીએ. બરાબર. તો અહીં આપણે ઈરાની આક્રમણોની અસર સમાપ્ત થાય છે. બરાબર. 8 અસરો જે હતી એને આપણે ચર્ચા કરી ગયા છે. બરાબર. તો આવી જ રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમતા હોય તો લાઈક કરી લેજો. બરાબર. હવે થોડુંક લાઈક વાઈક કરો યાર, તો અમને પ્રોત્સાહન મળે કે ના મિત્રો જોવે છે. તો પછી કેવું કે આપણે સેમ 3માં, 4માં, 5માં, 6માં, 7માં, 8માં સારું બનાવવાની જરીક મજા આવે. પણ તમે કઈ સપોર્ટ ના કરો, તમને કેવું લાગે કે આટલી મહેનત કરીએ છીએ પણ શું મિત્રોને આપણે વિડીયો જ નથી ગમતા અને એમને ખામી લાગે છે? શું ખામી લાગે છે? કેમ મિત્રો કહેતા નથી? આ પ્રશ્નના કારણે
અમે અંદરના અંદર એમ ડિપ્રેસ થઈ જઈએ ખાડું કેમ એમ, બરાબર. એટલે તમે તમારાથી થોડુંક સપોર્ટ અમે અમારી જવાને આપતા રહો, બરાબર. તો આપણે હિસ્ટ્રીના વિડીયો બનાવતા રહીએ. તો અત્યારના આજના વિડીયોમાં આટલું રાખીએ, બરાબર. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.